નર્મદા જિલ્લા ભાજપમાં ભડાકો. ભરૂચ લોકસભાના સંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પર લગાવ્યા ગંભીર આક્ષેપ. ને તો અમારા ડોક્ટર દર્શનાબેન દેશમુખ એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કે એ છે કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાય છે, એ ઘણી બધી જગ્યાએ બોલ્યા છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કલ્પેશ જે ભાઈ છે અમારા તાલુકામાં છે, એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે. દર્શનાબેન કયા એંગલથી મારો વિરોધ કરે છે સમજાતો નથી. કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના, એ ઉપરાંત પાછલા 19 જેટલા ગુના છે એના કારણે ને એમના માણસોએ ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી. એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું. મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નથી. જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી, એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે. હવે મેં આજે જિલ્લાના લોકોને, પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ. મને તો ખબર છે દર્શનાબેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે. તો દેખીતી વાત છે. મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે, જ્યારે આવું. પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આપે. ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલા જે ઉપર લઈ ગયા હતા, અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા, એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ છે ભાજપમાં જોડી દઉં. એ ચૈતરભાઈ લોલીપોપ, ચૈતર ભાજપમાં ક્યારેય આવવાનો નથી, ઉલટું ભાજપને નુકસાન કરશે. એ આ લોકોએ સમજવાની જરૂર છે.